ત્યાં અચાનક શ્યામલી દરવાજા પાસે આવીને ઊભી રહી. એને જોઈ હું સ્તબ્ધ થઈ ગઈ. મારી હતી તને મને કામ નથી કરવું. એ લોકો ખરાબ છે. ક્યાં મોકલી મને? પણ શું થયું બેટા? બધું તારા લીધે થયું છે. થયું શું? બધું જ. ક્યાં મોકલી મને? તું મારી દુશ્મન છે મારી. તે ક્યાં મોકલી મને? મને નહોતું જવું. મારી ફૂલ જેવી દીકરીને નરાધમોએ પીખી નાખી. તમે ફરિયાદ નોંધાવી હતી? હા, પણ કઈ ન થયું. તમે ચિંતા ના કરતા માસી. હવે જે કંઈ પણ કરવાનું છે એ અમે કરીશું. માસી, તમે એના લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ને? હા, કોઈ ચાવડા સાહેબ હતા. ડિપાર્ટમેન્ટમાં ઘણીવાર તમારું નામ સાંભળ્યું છે, પણ આપણે ક્યારેય મળ્યા નથી. શ્યામલી બળાત્કાર કેસ તો 2020 નો કેસ છે. 12 નવેમ્બર 2020. અચ્છા, તો તમે બધી માહિતી લઈને આવ્યા છો? હા. યસ, પીડિતા શ્યામલીએ પોલીસ ફરિયાદ કરી હતી કે એના પર રેપ થયો છે, પણ પોલીસ તપાસ દરમિયાન કોઈ પુરાવા ના મળતા અમે કેસ બંધ કરી દીધો. તમે પૂરતી તપાસ કરી હતી? મેડમ, બળાત્કારના કેસમાં અમે કોઈ કચાશ રાખતા નથી, અને એમ પણ એ કેસમાં વિક્ટિમ તો કંઈ બોલતી નથી. એની માં ભાનુબેન જ કંઈક વધારે પડતું બોલતા હતા, અને વિક્ટિમ કંઈ બોલે નહીં તો તમે તો જાણો જ છો કે અમે તપાસ કેવી રીતે કરીએ અને શાના આધારે. પણ જે બે માણસો શ્યામલીને લઈ ગયા હતા એના આધારે તો તપાસ કરી હશે ને? કારણ કે બંને માણસો શ્યામલી અને એની મમ્મી બંનેને મળ્યા હતા. હા, શરૂઆત અમે ત્યાંથી જ કરી હતી, પણ એ બે જણા કોણ હતા, એમનું નામ શું હતું, એમની ગાડીનો નંબર શું હતો, એવી કોઈ જાણકારી ભાનુબેન પાસે નથી. એટલે અમે દેખાવના આધારે સ્કેચ બનાવીને પણ તપાસ કરાવી, પણ એ બંને જણનો ક્યાંય પતો ના લાગ્યો. પણ એ બંને જણ ગામમાં બીજી મહિલાઓને પણ કામ આપવા માટે પૂછવા જવાના હતા ને? હા, એ ભાનુબેને અમને કહ્યું હતું, એટલે અમે આજુબાજુના ઘરોમાં તપાસ પણ કરાવી, બધાને પૂછ્યું પણ ખરું, પણ બધાનું એમ જ કહેવું હતું કે એવી કોઈ વ્યક્તિ કામ માટે એમને પૂછવા આવી જ નથી. અને અધૂરામાં પૂરું ગામવાળાઓ તો એ લોકોને જોયા પણ નહોતા. એટલે અમને શંકા ગઈ કે સાચે જ એવી કોઈ બે વ્યક્તિ હતી કે પછી વાર્તા રે વાર્તા. તમે આવું કઈ રીતે કહી શકો છો? એક છોકરી ઉપર રેપ થયો છે, એ પોતાની આપવીતી કહેતી હોય, અને એને તમે એક કાલ્પનિક વાર્તા કહી રહ્યા છો. તમારા પત્ની બહુ લાગણીશીલ છે, એમને સમજાવો કે ડિપાર્ટમેન્ટમાં કેવા કેવા કેસ આવે છે. હા, હું સમજાવી દઈશ, તમે આ કેસ વિશે વાત કરો.
મેડમ, ઘણી વખત તો આવા લોકો રૂપિયા પડાવવા માટે વિક્ટિમ બની જતા હોય છે અને રેપનો કેસ પણ દાખલ કરતા હોય છે. આવા ફેક કેસીસની ઘણી બધી ફાઇલો પડી છે મારી પાસે. ઇન્સ્પેક્ટર ચાવડા, આ બધી ચર્ચા કરવા કરતાં છે ને તમે આ કેસ વિશે વાત કરો. કે તમે વિક્ટિમની મેડિકલ તપાસ કરી હતી? ઓબ્વિયસલી કરાવી જ હતી, પણ એ લોકો ફરિયાદ કરવા માટે 10 દિવસ પછી આવ્યા. 12 નવેમ્બરે રેપ થયો હતો અને એ લોકો 22 નવેમ્બરે ફરિયાદ લખાવી હતી. શું? એટલે મેડિકલ તપાસમાં પણ બહુ રેર સિમ્ટમ્સ આવ્યા અને જેને કોર્ટ પણ માન્ય ના કરે. આ લોકોએ ફરિયાદ મોડી કરીને બહુ મોટી ભૂલ કરી હતી. એકચ્યુઅલી રેપ થયાના 96 કલાકની અંદર મેડિકલ તપાસ થઈ જવી જોઈએ. હા, એ પછી પણ અમે લોકોએ આરોપીઓને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ અમારી પાસે કોઈ લીડ જ નહોતી. એટલે પછી અમારે કેસ બંધ કરી દેવો પડ્યો. સર, તમે કેસ સ્ટડી માટે ફાઇલ આપી શકો? તમને આ શ્યામલી રેપ કેસમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ છે? એટલે તમારા કંઈ રિલેટિવ છે કે? હા, રિલેટિવ છે. માણસાઈનો સંબંધ બંધાયો છે એની સાથે. જુઓ મિસ્ટર હર્ષવર્ધન, તમે તો પોલીસમાં હતા એટલે જાણતા જ હશો કે અમે આવી રીતે ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ્સ કોઈને ના આપી શકીએ. હા, તમે એસીપી હોત તો કદાચ હું વિચારત. તો આઈ એમ સોરી. આઈ નો ઇન્સ્પેક્ટર ચાવડા કે હવે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી, એટલે મને આ ફાઇલ ઇઝીલી નહીં મળે. અને એટલે જ મેં કમિશનર સાહેબ સાથે વાત કરી લીધી. આપણે લીગલ પ્રોસેસ પ્રમાણે જ જઈશું. તમે એક કામ કરજો, તમે શ્યામલી બળાત્કાર કેસના બધા જ ડોક્યુમેન્ટ્સ રાજગઢ પોલીસ સ્ટેશનમાં પહોંચતા કરી દેજો. હું ત્યાંથી કલેક્ટ કરી લઈશ. તમે કમિશનર સાહેબ સાથે વાત પણ કરી લો પ્લીઝ. જૈન સર. ઓકે સર. હા, એમણે મારી સાથે વાત કરી. નો પ્રોબ્લેમ સર. હા, ઓકે સર. બટ સર, આઈ કાન્ટ ગીવ હિમ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. ઓકે સર. ઓકે ઓકે સર. જૈન જૈન સર. ઘણા લોકો ઇલીગલ કામ કરાવવા માટે કમિશનરની લાગવગ લઈને આવે છે, પણ તમે પહેલા માણસ છો જે લીગલ કામ કરાવવા માટે આવ્યા છો, મિસ્ટર હર્ષવર્ધન. એનીવે, તમને આ ફાઇલની કોપી મળી જાય એની વ્યવસ્થા કરું છું. તમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં લીગલ પ્રોસેસ માટે જાણ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. વેલકમ. બળાત્કાર કેસને સ્ટડી કરીને અમને શું મળશે?